સુરતના હજીરા પોલીસ મથક વિસ્તારમાં જૂનાગામ ડેરી ફળિયું ખાતે પંજાબી યુવાનની કરપીણ હત્યા કરી ભાગી છૂટેલા પંજાબી હત્યારાઓને ગણતરીના દિવસોમાં જ હજીરા પોલીસે પંજાબ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી છે। સુરતના હજીરાના જૂનાગામ ડેરી ફળિયા ખાતેથી ગત તારીખ 17મી જાન્યુઆરીના રોજ પંજાબી યુવાન શેરાસિંહ હરભજનસિંહ નામના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી। જે અંગે સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, ઇન્ચાર્જ ડીસીપી ઝોન 7 રાજેશ પરમાર અને ઇન્ચાર્જ એનસીપી એન ડિવિઝન શ્વેતા ડેનિયલ્સની સૂચના લઈને ઇન્ચાર્જ પીઆઈ ટીકે દેવમુરારીની રાહબરી હેઠળ ટીમ તપાસ શરૂ કરી હતી। સીસીટીવી કેમેરા તપાસતા રૂમ પાર્ટનર અમરીકસિંહ, સુબેગસિંહ અને સરબજસિંહ ફુલવંતસિંહ શંકાના ઘેરામાં આવ્યા હતા। તેઓની તપાસ કરતા તેઓ પંજાબ તરફ જઈ રહી હોવાની માહિતી મળતા જ અન્ના હેડ કોન્સ્ટેબલ હિમાંશુ બાવકુભાઈ અને અન્ના પોલીસ કોન્સ્ટેબલ અજય ભાઈજીભાઈને પંજાબ પહોંચ્યા હતા। ત્યાંથી આરોપીઓ સરબજસિંહ, ફુલસિંહ અને અમરીકસિંહ, સુબેગસિંહને ઝડપી પાડ્યા હતા। આરોપીની પૂછપરછ કરતા જૂની અદાવત અને જમવાનું બનાવવાની અદાવત રાખી હત્યા કરી હોવાની કબૂલાત કરાઈ છે। ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળિયું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતાં મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે। સુરતના હજીરા પોલીસે પંજાબી યુવાન શેરાસિંહની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા રૂમ પાર્ટનરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દઈ વધુ તપાસ હાથ ધરી છે।